અમરેલી જિલ્લામાં દામનગરથી માત્ર 3 કિમીના અંતરે આવેલા સભાડિયા ગામે પ્રેમ સંબંધના વિવાદે નિર્દોષ યુવકનો જીવ લઈ લીધો છે। ભાઈના પ્રેમ સંબંધને કારણે બીજા ભાઈની છરીના ઘા ઝીકી હત્યા થતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઈ છે। યુવતી અને યુવક વચ્ચે છેલ્લા 4-5 વર્ષથી ચાલતા પ્રેમ સંબંધ અંગે યુવતીના પરિવારજનોએ અસંતોષ વ્યક્ત કરતા વારંવાર તણાવ સર્જાતો હતો। આ મુદ્દે ફરીથી બોલાચાલી થતા રવિ બાહોપિયાનો ભાઈ મનીષ રાજુભાઈ બાહોપિયા ઉંમર વર્ષ 25 સમાધાન કરવાના ઈરાદે યુવતીના ઘરે પહોંચ્યો હતો, પરંતુ વાતચીત દરમિયાન ઝઘડો ઉગ્ર બન્યો હતો અને યુવતીના પિતા તુલસીભાઈ માંડવિયા, માતા દુર્ગાબેન અને સગીર પુત્રએ મળીને મનીષ ઉપર હુમલો કર્યો હતો। આ દરમિયાન યુવતીના સગીર ભાઈએ મનીષને છરીના ઘા ઊંડા મારી નાખ્યા હતા। લોહી લુહાણ હાલતમાં મનીષને 108 મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ગંભીર ઇજાઓને કારણે સારવાર પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। મનીષના મૃતદેહ પીએમ માટે ભાવનગર ખસેડાયો હતો અને બાદમાં ગામે લાવવામાં આવતા પરિવારના રુદન આક્રંદથી ગામમાં દુઃખમય માહોલ છવાઈ ગયો હતો। મૃતકના પરિવારજનો દ્વારા કડક સજા કરવાની માંગ ઉઠવા પામી છે। બીજી બાજુ ઝપાઝપી દરમિયાન દુર્ગાબેન માથામાં ઈજા થતા તેમની વળતી ફરિયાદ પણ નોંધાઈ છે। દામનગર પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે તુલસીભાઈ માંડવિયા, કુલદીપભાઈ માંડવિયા અને દુર્ગાબેન માંડવિયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તાત્કાલિક ત્રણેયને ઝડપી જેલમાં ધકેલી દીધા છે। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। શું નામ છે અને શું રજૂઆત છે? મારું નામ ગામ મારું સબાડિયા, નામ મારું રાજુભાઈ ગોવિંદભાઈ બાહોતિયા। મારા દીકરાને નાના દીકરાને ડખો થયેલ, મોટો દીકરો સમાધાન હાટું ત્યાં ગયો તો તુલસી ભવનના ઘરે, અને તુલસી ભવનના ઘરે જતા તુલસી ભવનના ઘરના એક ધોકો માર્યો અને તુલસી ભવન એને થોભી રાખ્યો। એના છોકરાએ પાછળના ભાગમાં એના શરીરનો ઘા મારી દીધો અને સંદીપ કાળુ માંડવીએ શરીર અંદાવી। એટલે મારું એટલું કહેવાનું કે ભાઈ મને તો ઠીક, તો મારા ગામમાં આવા લુખ્ખા તત્વો આવું ન કરે અને અમને ન્યાય મળવો પડે। શું નામ છે અને શું ઘટના બની હતી? મારું નામ રવિભાઈ રાજુભાઈ બાહોપિયા। ઘટના બની હતી કે અમે ત્યાં બાજા મારા ભાઈ સમાધાન હાટું ત્યાં જોતો, એને પકડી રાખ્યો તુલસીએ અને સરી મારી દીધી વાંહેથી એના છોકરાએ। પછી સરી અંબાવીથી સંદીપ માંડવિયાએ એનું વોવે પછી સરી મારી દીધી, એનું વોવે સરી ખેંચી લીધી તો મારા ભાઈ નંજાન પડી ગયો। શું માંગણી છે? માંગણી છે અમને ન્યાય મળી જવો પડે। આવા લુખ્ખા તત્વો છે ને બીજા ભેગું કઈ ન કરે। પોલીસ સ્ટેશનના ઝભાડિયા ગામે રહેતા તુલસીભાઈ ભવાનભાઈ માંડવિયા કે જેમની દીકરીને રવિ રાજુ બાહોપિયા એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે તુલસીભાઈ અને તેમના પત્ની દુર્ગાબેનને રવિ સાથે બોલાચાલી ઝપાઝપી માથાકૂટ થઈ હતી। તે સંદર્ભમાં રવિ અને તેના ભાઈ મનીષ બંને જણા તુલસીભાઈના ઘરે બપોરે 1:30 થી 1:45 વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માથાકૂટ થઈ હતી એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા, ત્યારે બંને પરિવાર સાથે એકબીજાની માથાકૂટ થતા દુર્ગાબેન તુલસીભાઈ માંડવિયાને રવિ અને મનીષ દ્વારા લાકડી વડે માર મારતા દુર્ગાબેનને માથાના ભાગે 4 ટાંકા આવ્યા। એવી ઈજા થતા આ બાજુ દુર્ગાબેન અને તુલસીભાઈ દ્વારા સામા પક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીભાઈના દીકરા કે જે સગીરભાઈના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ રાજુભાઈ બાહોપિયાને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારેલ, જે બાદ મનીષને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ અને એને મૃત્યુ થતાં દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। સામા પક્ષે દુર્ગાબેન અને તુલસીભાઈને પણ એમની પણ ફરિયાદ લઈને રવિ વિરુદ્ધમાં 324 એટલે કે હાલની નવી કલમ મુજબ 115 118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। બંને દુર્ગાબેન અને તુલસીભાઈ હાલમાં 2 આરોપીઓની અટક કરવામાં આવી છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।